તમે કોઈની મદદ કરો, પહેલામાં પહેલું તો કોઈના માટે કશું વિચારવું એ જ બહુ મોટી વાત છે. પરોપકારની ભાવનાથી જો કંઈ પણ વસ્તુ તમે કરો તો એમાં ભગવાન હંમેશા તમારો સાથ આપે જ છે. કોઈ ગરીબ માણસને ખાવાનું ખવડાવો, તમે ગમે તેની કોઈની મદદ કરો તો તમારા મગજમાં એક વિચાર તો એવો આવશે જ કે મેં આની મદદ કરી તો મારું કંઈક સારું થશે. એ જ રીતે સ્વાર્થ. શું છે સ્વાર્થ? સ્વ અને અર્થ. પોતાના મતલબનું એટલે સ્વાર્થ. દુનિયામાં આજે ગમે તે વસ્તુ હોય બધા પોતાના મતલબથી જ કરે છે. તમે જ્યાં સુધી કોઈના કામ આવશો ત્યાં સુધી મિત્ર, ભાઈબંધ બધું જ રહેશે. જ્યારે તમારું કામ પત્યું એટલે તું કોણ ને હું કોણ બધા ભૂલી જ જવાના. માણસ દરેક વખતે સૂતા, બેસતા, ઊંઘતા, જમતા, રમતા પોતાના વિશે જ વિચારે. સપનામાં પણ એ જ વસ્તુ ચાલે કે મારું આવું થયું, હું મોટો બન્યો, મારી જોડે આ ગાડી આવી, મારી જોડે આટલા બંગલા. આ વસ્તુ તો તમારા જીવનમાં થતી જ હશે અને કેટલી વાર તમે અનુભવ્યું પણ હશે. શું અને જ સ્વાર્થ કહેવાય?